મારી એ બહેનો જે મારી સાથે યુટ્યુબથી સતત જોડાયેલી છે એમને ખૂબ વહાલ અને સૌથી સન્માન, સૌથી વધુ સ્નેહ, સૌથી વધુ આદર આ બાળકોને કે જે લોકો યવતમાળમાં રહીને એવું ગુજરાતી બોલે છે જેવું અમારા અમદાવાદના છોકરા. સસમ્માન, આમંત્રિત, આ શબ્દો હું માનું છું કેટલા વર્ષો પછી ફરી સાંભળું છું આ પેઢીના મોઢે. બહુ સાચા દિલથી ગર્વ થાય એવી સરસ ભાષા ગુજરાતીની મેં વિડીયો કર્યો એટલા માટે જ કે આવી ભાષા ગુજરાતની બહાર હજી સચવાઈ રહી છે. અને તમે સૌ ગુજરાતી છો, તમે સૌ ભારતીય છો, તમે સૌ એકબીજા સાથે જોડાયેલા એક એવા પરિવારના સભ્યો છો. મને આજે ચેતનભાઈએ કહ્યું કે અમે તો એક જ નવરાત્રિ કરીએ છીએ, આખા યવતમાલમાં એક જ નવરાત્રિ થાય, એક જ ગુજરાતી કાર્યક્રમ થાય. તો હું માનું છું આવી એકતા તો ગુજરાતમાં પણ ગુજરાતીઓ વચ્ચે નથી જે તમે અહીંયા સાચવીને બેઠા છો. બહુ દિલથી આ વાતને હું એપ્રિશિએટ કરું છું, કારણ કે ઇવેન્ચ્યુઅલી સૌથી અગત્યનું શું છે, તમે આમ આંગળી કરો ને તો કોઈ તોડી નાખે, પણ તમે આમ કરો ને તો કોઈ તમારી આંગળી તોડી ન શકે. આપણે બધા જો સાથે રહીશું ને તો જ આગળ વધી શકીશું, તો જ સાજા અને મજામાં રહી શકીશું. આ દેશ કદાચ એટલે જ એકવાર અંગ્રેજોના હાથમાં જતો રહ્યો કારણ કે આપણે બધા અંદર અંદર જ એટલું બધું લડ્યા. મને તો આ જોઈને જ એટલો બધો આનંદ થયો છે કે આજે ચેતનભાઈએ જે મારી સાથે વાત કરી કે અમે એક જ નવરાત્રિ કરીએ, અમે એક જ પરિવાર છીએ, અમારે ત્યાં એક માણસની જરૂરિયાત હોય તો આખું યવતમાલના ગુજરાતીઓ આવીને ઊભા રહી જાય, બહુ મોટી વાત છે. અને આ વાતને એપ્રિશિએટ કરીને હું મારી વાત તમારી સમક્ષ મૂકવાની છું. બદલાતી પેઢી એટલે શું એવો સવાલ દરેકને થાય. મારી મમ્મી જ્યારે પરણી ત્યારે બીજી જ્ઞાતિમાં પરણવું એ બહુ જ મોટો ઇશ્યુ હતો. મારી માં અનાવિલ, મારા પપ્પા નાગર, મારી માં BA B.Ed, મારા પપ્પા નોન ગ્રેજ્યુએટ, મારી માં ટીચર, મારા પપ્પા પત્રકાર. બેની જીવનશૈલી જ જુદી. મારી માં મોર્નિંગ સ્કૂલમાં ભણાવે એટલે મોડામાં મોડી રાત્રે 10 વાગે સૂઈ જાય અને મારા પપ્પા ઘેર જ 1 વાગે આવે. આ 2 જણાનું લગ્ન જીવન શરૂ થયું, મારો જન્મ થયો. પછી મેં લગ્ન કરવાનું નક્કી કર્યું તો સંજય ફોટોગ્રાફર, વર્ષના અડધા દિવસો ઘેર ના હોય. પછી મેં કામ કરવાનું શરૂ કર્યું. મારું બાળક જન્મ્યું ને 10 વર્ષ ઘરે રહી. મારો દીકરો પૂરો સમય જતો થયો સ્કૂલમાં. પછી મેં કામ કરવાનું શરૂ કર્યું અને ત્યારે હું બહાર નીકળતી થઈ ને હવેની પેઢીની દીકરીઓને જોઉં છું તો એ શરતો સાથે લગ્ન કરે છે. આમ થશે તો આમ થશે, આમ નહીં થાય તો આમ નહીં થાય, આમ કરશો તો આમ થશે. ત્યારે મને એક સવાલ એવો આવે છે કે આ લગ્ન છે કે MOU છે? કોઈ કંપનીના 2 જણા ટેકઓવર કરે છે કે તમારા એમ્પ્લોયને નહીં કાઢવું, આમ નહીં કરવું, તમારી પ્રીમાઇસ મારી પ્રીમાઇસ, આપણે આમ કરીશું. હું લગ્નથી એટલા માટે શરૂ કરું છું કે કોઈ પણ 2 પરિવારો લગ્નથી જોડાય છે. 2 ભાષાઓ, 2 વિચારો, 2 વ્યક્તિત્વો, 2 માનસિકતાઓ, 2 ઉછેર, આ બધું લગ્નથી જોડાય છે. અને જે લોકો રાજશ્રી પિક્ચર્સના ફેન હશે એ બધાને ખબર હશે કે હમ સાથ સાથ હૈ નામની ફિલ્મમાં એક બહુ સરસ લાઈન બોલે છે અલોકનાથ. એ એમ કહે છે કે ભારત में आज भी शादियां 2 लोगों के बीच में नहीं 2 परिवारों के बीच में होती है. એ પછી આવી 10-12 વર્ષે ફિલ્મ 2 States, એમાં એ આખા પરિવાર માટે વીંટીઓ લઈને આવે છે. જ્યારે છોકરીને પ્રપોઝ કરવા આવે છે ત્યારે એની માને વીંટી આપે છે, એના પિતાને આપે છે, એના ભાઈને આપે છે અને કહે છે કે હું તો તમને બધાને પરણવા માંગુ છું. તો હું એવું અંગત રીતે માનું છું કે 2 પરિવારો જ્યારે જોડાયા ત્યારે 2 વિચારો જોડાયા છે. એક પરિવારમાં દીકરી એક રીતે ઉછરી હોય અને બીજા ઘરમાં જઈને બીજી રીતે એડજસ્ટ થવાનું. આજે જ હું વિચારતી હતી જ્યારે ફ્લાઇટમાં આવતી હતી ત્યારે કે
કે શું ફેર થાય. છોકરી પરણે તો ફેરફાર શું થાય? પહેલો ફેરફાર એ થાય કે સૂતી હોય ને અને જે છતનો રંગ રોજ જોતી હોય ને એ પરણીને બીજા ઘેર જઈને સૂએ અને સવારે ઉઠે ને ત્યારે છતનો રંગ જ બદલાઈ જાય. કોઈ એવું કહેતું નથી કે તારા ઘરની છત પિસ્તા ગ્રીન છે ને, ચાલ અમે તને પિસ્તા ગ્રીન રંગ કરાવી આપીશું, તને જોઈને સારું લાગે. વિચાર બદલાય, વાત બદલાય, ભોજન બદલાય, ભાવ બદલાય. એક બહુ સવારે 6 વાગે ઉઠે, માને બૂમ પાડીને કે મમ્મી કોફી, અહીંયા લોકો બૂમ પાડે બેટા કોફી. તમે વિચારો કેટલો મોટો બદલાવ એક સ્ત્રીના જીવનમાં એક જ રાતમાં આવી જાય. આપણે જેમ કહીએ છીએ ને કે 2019 નું વર્ષ 31મી ડિસેમ્બરે પૂરું થાય ને 2020 શરૂ થાય, એવી રીતે એક રિસેપ્શનમાંથી ઘેર આવીને વાળમાંથી પીનો કાઢે ને ત્યારથી એના જીવનમાં પીનો ખોસાવાની ચાલુ થઈ જાય. અને આમાં કંઈ જ ખોટું નથી. મારા પરિવારમાં હું આજે જ મને હિનાબેન પૂછતા હતા કે બધું કેવી રીતે મેનેજ કરો છો, અને એ જ વખતે મારા સાસુનો ફોન આવ્યો ને હું એમની સાથે વાત કરતી હતી, એટલે હું કેવી રીતે મેનેજ કરું છું એમણે પ્રેક્ટિકલી જોઈ જ લીધું. મારે જવાબ આપવાનો રહ્યો જ નહીં. મજાની વાત એ છે કે આપણે બધા બદલાતી પેઢીને સંઘર્ષ માની બેઠા છીએ. સંઘર્ષ છે જ નહીં. અમિતાભ બચ્ચન બેલ બોટમ પહેરતો હતો અને અમે જ્યારે બેલ બોટમ શીવડાવ્યા ઇન 70s ત્યારે મારી મમ્મી એમ કહેતી કે વરવી લાગે છે, આવા તો કંઈ પાટલું નહીં. અને હવે છોકરાઓ અંડી દેખાય એવા નીચે ઉતરી જતા જીન્સ પહેરે ત્યારે એની મમ્મી પણ એમ કે આવું તો કંઈ પેન્ટ હોય. ફેર શું પડ્યો બે પેઢીમાં? કંઈ નહીં. ત્યારે મને મારી મમ્મી કહેતી હતી, આજે હું મારા દીકરાને કહું છું, બેટા નાહી લે, બેટા નાહી લે. દરેક ઘરમાં થતું હશે. હા નાઉં છું. અહીંથી ઉઠાડો એટલે ત્યાં બેસે, ત્યાંથી ઉઠાડો એટલે અહીંયા બેસે. અને મમ્મીને સવારથી એક જ કામ હોય, નાહી લે, ખાઈ લે, ભણવા બેસ, ટીવી બંધ કર. નિશ્ચિત ડાયલોગ. કોઈ પણ ભાષા બોલતી કોઈ પણ ઉંમરની મમ્મીનો ડાયલોગ નક્કી જ છે, પ્લીઝ બેટા, પ્લીઝ બેટા. મને યાદ છે કે મને મારા મા બાપે કોઈ દિવસ પ્લીઝ નથી કહ્યું. ચલો બેટા, અને અમે ડરીને ઉભા થઈ જતા હતા. હવે જો તમે ચાલ ઊભી થા કહો તો આ છોકરા ઉભા જ નથી. નહીં થાવ, જા. ત્યાંથી શરૂ થાય. શરૂ ક્યાંથી થાય? તો શું બદલાયું છે એની આપણે વાત કરીએ. આ બે પેઢી વચ્ચે શું બદલાઈ ગયું? જે લોકો 60s માં જન્મ્યા ને, હું આજે આવતા આવતા બધા મુદ્દા વિચારતી હતી. અને આ છોકરાઓ તો દે વિલ એન્જોય લાઈક એનીથિંગ કે જે એમના પેરેન્ટ્સ જે 60s માં જન્મ્યા, 60 થી 66 ની વચ્ચે, 67 ની વચ્ચે જે મા બાપ જન્મ્યા ને, એને એટલો મોટો બદલાવ જોયો. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા બાજુમાં જતા હતા, હા કે ના? ગુરુવારે છાયા ગીત ને રવિવારે પિક્ચર, અને એ લોકોને ત્યાં મહેમાન આવી જાય તો તમારું પિક્ચર અધૂરું રહે. હા કે ના? બરાબર. ત્યાંથી આ છોકરાઓએ હાથમાં ફોનમાં ટીવી જોયું. અને હવે સમય એવો આવવાનો છે કે ચિપ ખાલી તમે ક્યાંય પણ ભરાવી દો તો તમે નેટફ્લિક્સ, ટેલિવિઝન, બધું જીઓનું બોક્સ તો આવી જ ગયું છે. એક પેન ડ્રાઈવમાં યુ કેન કેરી એન્ટાયર ઓફિસ. હવે વર્ક એટ હોમ શરૂ થયું છે. આ ટેકનોલોજીનો બદલાવ છે ને, એ સૌથી પહેલો બદલાવ છે. અને જે લોકો 60 માં જન્મ્યા છે ને, એ અને એની પહેલાના બધા ટેકનોલોજીથી બીવે છે. હા કે ના? મને નહીં આવડે. આ આપણા બધાનો પ્રોબ્લેમ છે. ઓનલાઈન કશું મંગાવવું હોય તો આપણને બીક લાગે, કઈ ભલતું જ આવી જશે. બેટા જો ને બધું બરાબર છે ને. આપણે બધા જ આવા છીએ, હું પણ છું. તમે એકલા છો એવું નથી, હું પણ આવી છું. બેટા જરા જોઈએ આપને, બેટા જરા આમ કરી આપને. અને આપણે બધા જ્યારે છોકરાઓને ખખડાવીએ ને ત્યારે એવું કહીએ કે તું માં છે કે હું માં છું, અને પછી તરત જ જઈને કહેવું પડે કે જો ને બેટા ફોન બંધ થઈ ગયો છે. હવે આમાં કોણ કોની માં? કોણ ચેમ્પિયન? સમજવાની વાત એ છે. બહુ સરસ જ્યોતિએ કહ્યું, મને બહુ ગમ્યું કે અમને તમારો અનુભવ આપો, અમે તમને ટેકનોલોજી આપીશું. એકચ્યુઅલી એને મારી વાત કહી દીધી, મારું પેપર ફોડી નાખ્યું. સત્ય એ છે કે આ નવી પેઢી પાસે આપણે બહુ બધું શીખવાનું છે.